તારીખ આજે 26 ના 27 તારીખ આજે 27 સપ્ટેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છીએ. અત્યારે આપણો આ મુદ્દો જે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા પ્રથમ સૂત્ર જે છે એ પ્રથમ સૂત્રની અંદર આપણે પહેલાં જગતગુરુ શંકરાચાર્યનું જે અભેદ જ્ઞાન છે તે જોયું, આત્મા અને પરમાત્માનું ઐકૈકિક જ્ઞાન, અને એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભેદ જે છે એટલે જગતગુરુ શંકરાચાર્યને એવું માનવું છે કે પ્રત્યક્ષ પ્રમાણ હોય કે શબ્દ પ્રમાણ હોય એનાથી કોઈ ભેદ સિદ્ધ થતો નથી. એમાં એવું કહ્યું, બરાબર. પણ રામાનુજાચાર્યએ કહ્યું ભાઈ પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ભેદ સિદ્ધ થાય છે અને શાસ્ત્ર પ્રમાણમાં પણ ભેદ સિદ્ધ થાય છે. કેવી રીતે પ્રત્યક્ષ પ્રમાણમાં ભેદ સિદ્ધ થાય છે તે આપણે ગઈકાલે જોયું. તો ભાઈ પ્રત્યક્ષ પ્રમાણમાં આ મનીષ છે સમજો તો મનીષથી જુદો જ વિમલ છે, તો મનીષ અને વિમલ વચ્ચેનો ભેદ સિદ્ધ થઈ ગયો. આ અશોકભાઈ છે તો એ મનીષ નથી, તો અશોકભાઈ અને મનીષ વચ્ચેનો ભેદ સિદ્ધ થઈ ગયો. આ વિજયભાઈ છે તો એ વાસુદેવભાઈ નથી, તો વાસુદેવભાઈ અને વિજયભાઈ વચ્ચેનો ભેદ સિદ્ધ થઈ ગયો. સમજ પડી? એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ ભેદ સિદ્ધ કરે જ છે. આ કમલભાઈ છે તો કમલભાઈનો દીકરો જે છે પેલો તે દીકરો બાપ નથી ને બાપ દીકરો નથી, એ ભેદ સિદ્ધ થઈ ગયો. આ વિમલભાઈના પપ્પા છે તો એ વિમલભાઈના પપ્પા છે તો એ વિમલભાઈના પપ્પા જ છે, વિમલભાઈ નથી, એટલે એ ભાઈને જો એટલે એ ભેદ સિદ્ધ થઈ ગયો. એટલે તમે એક કોઈ પણ વ્યક્તિને જો તો એના જેવો કદાચ કોઈ બીજો વ્યક્તિ હોય, કદાચ સેમ ટુ સેમ દેખાય, ડુપ્લિકેટ હોય તો પણ ભેદ તો સિદ્ધ થાય જ છે. કારણ કે ડુપ્લિકેટ છે તો પણ તમે શું કહો, એના જેવો છે એ છે એવું નહીં કહેતા. હવે એના જેવો છે એમ કહ્યું એટલે ભેદ તો સિદ્ધ થયો ને. એટલે પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ભેદ સિદ્ધ થાય છે. મનીષ તો મનીષના દીકરા, તો મનીષ ને મનીષના દીકરા, ભલે પાછળ લાગે છે મનીષના જ દીકરા, પણ ભેદ સિદ્ધ થાય છે. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું, ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ પણ ભેદ સિદ્ધ કરે જ છે. તમે ભલે ભેદને સ્વીકારતા ન હો એ અલગ વાત છે, બરાબર. એ ગઈકાલે આપણે જોયું કે ભાઈ 111મા પાના પર જે એ લોકોએ આવું કહ્યું હતું કે પ્રત્યક્ષ અને શાસ્ત્રનો અવિરોધ, બરાબર. એટલે બંને વચ્ચે પ્રત્યક્ષ પ્રમાણથી પણ ભેદ અસિદ્ધ. આવું કોણ કહેતું હતું? રામાનુજાચાર્ય. કે પ્રત્યક્ષ પ્રમાણથી ભેદ સિદ્ધ થતો નથી, એ આવું કહેતા હતા. કોણ? જગતગુરુ શંકરાચાર્ય. પણ પછી રામાનુજાચાર્ય શું કહે છે, જે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણથી ભેદ સિદ્ધ થાય જ છે. કેવી રીતે? તો ગાય. હવે હું કહું કે ગાય, તો કઈ ગાય? તો તમે કહો કે ભાઈ લાલ કલરની ગાય, તો લાલ કલરની ગાય એટલે એનો મતલબ કે લાલ ગાય. તો પછી કાળી હોય, સફેદ હોય, એ બધી ગાય કરતાં એ જુદી છે, એટલે ભેદ સિદ્ધ થયો. આ કયો ભેદ છે? સજાતીય ભેદ. પછી બીજો આપણે કયો ભેદ જોયો? વિજાતીય ભેદ. તો ગાય, તો ગાયથી વિજાતીય બીજું શું આવે? તો ભેંસ, બરાબર છે. તો ભેંસ બી દુધાળું પ્રાણી છે. જ્યાં હું ગાયની વાત કરું તો એ ભેંસથી જુદી, તો વિજાતીય ભેદ થયો. તો ભેંસથી જુદી ગાય થઈ એટલે વિજાતીય ભેદ પણ છે. સ્વગત ભેદ, તો ભાઈ ગાયની ખરી, તો ગાયની ખરી કેવું? એટલે ગાયનું શિંગડું નહીં. ગાયનું શિંગડું કેવું? તો ગાયની ખરી નહીં. ગાયની સાસના કેવું? ગોદડી કેવું? તો એ શિંગડું અને જે કોઈ એમ કે ખરી એ નહીં. એટલે સ્વગત ભેદ બી પણ થયો. એટલે ગાયની અંદર પણ એના જુદા જુદા અંગોમાં પણ ભેદ છે, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભેદ તો પ્રત્યક્ષ પ્રમાણમાં પણ તમને સિદ્ધ દેખાય જ છે. તમે ગાય કેવું? તો એક ગાય જે તમે શોધી રહેલા છો તો એ જ ગાય તમારે ત્યાં પણ પાછી આવશે, અને તમે પણ જેને શોધી રહ્યા જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી તમે કહેશો કે પેલી લાલ ગાય છે તે ખોવાઈ ગઈ. એટલે એનો મતલબ બીજી બધી ગાય તો છે જ, તો બીજી બધી ગાય જે તમને તમારી પાસે છે એ તમને જોઈતી નથી. તમને કઈ જોઈએ? લાલ ગાય. બીજું તમે કહું કે ચાલ ભાઈ તો ગાય ગાય વચ્ચેનો ભેદ, તો તમને ભેંસ મળી ગઈ, તો તમે કહો ના ભેંસ તો વિજાતીય ભેદ જ છે આખો, મારે તો ગાય જ જોઈએ છે, અને એ ગાયમાં પણ ગઈ પેલી લાલ ગાય જ. ત્રીજું પછી કહે કે ભાઈ ગાય મળી ગઈ, ભાઈ મને ગાય આખીની જરૂર નથી. ગાયના શિંગડાની ઉપર પેલી જે કોઈ નાની સરખી એમ કે મેં પેલી લગાવેલી વીટેલી પેલી જે ડોરી હતી એની જરૂર, તો મારે તો શિંગડાની જ જરૂર. ભાઈ મારે દૂધની જરૂર છે, તો આખી ગાય હોવી જોઈએ ખરી, પણ દૂધ કાઢી નીકળે આંચળમાંથી, તો ત્યારે આંચળ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પ્રત્યક્ષ પ્રમાણથી પણ બધા ભેદ તમે જોઈ શકો છો. તમે સ્વીકારો કે ન સ્વીકારો એ અલગ વાત છે. કે ગાય બોલો એટલે એક પર્ટિક્યુલર ગાય જ છે. તને બે છોકરા છે તો તું એમ કહી કે મારા છોકરાઓ, તરત પૂછે કયો છોકરો, મોટો કે નાનો? તો મોટો કે નાનો એટલે ભેદ સિદ્ધ થઈ ગયો. મોટો તો મોટો, નાનો તો નાનો. તું છોકરો બોલે તો છોકરો તો મનીષભાઈ જ છે, પણ
ભેદ કાં છે? છોકરા તો બંને છે, પણ મોટો કે નાનો એટલે ભેદ સિદ્ધ થયો કે ભાઈ મોટો મોટાનું કામ કરે, નાનો નાનાનું. કેમ મોટો કે નાનો? એટલે તો મોટો ને નાનો એક નથી, બે જુદા જુદા વ્યક્તિ. ભલે એ ભાઈના છોકરા છે એટલે એમની જોડે એટેચમેન્ટ ભલે બાપ દીકરાનો સંબંધ છે, બંને દીકરાને એના બાપા એક જ છે અને એના એ બંને છોકરાના બાપા છે, બરાબર. પણ ભેદ એ બંનેમાં પણ જો, બે દીકરામાં પણ ભેદ છે, દીકરો અને બાપ વચ્ચે પણ ભેદ છે, અને એક દીકરો અને બાપ વચ્ચે, એક બીજો દીકરો અને બાપ વચ્ચે પણ ભેદ છે. એટલે તું જે મોટાને બોલાવશે તો ભાઈ નાનો આવશે તો તું શું કહેશે? ના, તું નહીં, મોટાનું કામ. શાસ્ત્રોમાં એવું કહ્યું કે ભાઈ શ્રાદ્ધ કરવાનું તો કોણે કરવાનું? તો જ્યેષ્ઠ પુત્ર. અગ્નિ સંસ્કાર કરવાનો તો કોણે કરવાનો? તો જ્યેષ્ઠ પુત્ર. જ્યેષ્ઠ ન હોય તો બીજો. સમજો તો જ્યેષ્ઠ એટલે શું થયું? તો મોટો આવે એટલે એનો મતલબ શું થયો? કે નાનો છે તો મોટો જે કયો એટલે નાના અને મોટા વચ્ચેનો ભેદ સિદ્ધ થઈ ગયો. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ ભેદ સિદ્ધ કરે જ છે. કોણે કહ્યું? રામાનુજાચાર્ય. જગતગુરુ શંકરાચાર્ય આ ભેદ નહીં સ્વીકારતા કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ હોય કે શાસ્ત્ર પ્રમાણ હોય ભેદ સિદ્ધ થતો નથી, એવું કહે. પણ જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું? પ્રત્યક્ષ પ્રમાણમાં પણ ભેદ સિદ્ધ થાય છે ને થાય છે, બરાબર. એટલે એ લોકો એવું ઉદાહરણ આપતા હતા કે ભાઈ પેલી રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થઈ અને પછી એ રજ્જુ ખબર પડી ગઈ એટલે તો ભાઈ એ રજ્જુ થઈ ગઈ ને, એટલે પેલો ભેદ જે હતો તે વાસ્તવિક હતો નહીં, એ તો અવાસ્તવિક હતો. કારણ કે મૂળભૂત તો એ રજ્જુ જ હતી, પણ તમને એ સર્પની ભ્રાંતિ થઈ ગઈ એટલે ભ્રાંતિએ કરીને તમે ભેદ સિદ્ધ કરેલો. એટલે ભેદ કેવો છે? ભ્રાંતિએ કરીને છે. આવું કોણ કહે છે? અદ્વૈતવાદ. વેરી ગુડ. જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત શું કહે છે? ભેદ જે છે તે ભ્રાંતિએ કરીને થયો છે, વાસ્તવિક ભેદ નથી. ત્યારે રામાનુજાચાર્યનો જવાબ શું આપ્યો? એ તો તમારા જ્ઞાનની વચ્ચે વિરોધ હોય તો ભ્રાંતિએ કરીને એમ કહે કે ભેદ સિદ્ધ થતો નથી, એટલે તમે એ ભ્રાંતિને માનો. પણ જો જ્ઞાનમાં વિરોધ નહીં હોય તો એ પ્રોબ્લેમ જ નથી. એ તો તમારી લાઇટ બંધ હતી ને અંધારામાં તમે સર્પને રજ્જુની જગ્યા પર જોયો અને પછી લાઇટ ચાલુ કરી એટલે તમને રજ્જુ દેખાય એટલે ભ્રાંતિ થઈ તમને. લાઇટ ચાલુ હતો તો તમને સર્પ દેખાતે જ નહીં, એટલે સર્પ હતો જ નહીં. પણ તમને સર્પની ભ્રાંતિ કેમ થયેલી? અંધારાએ કરીને, દ્રષ્ટિ દોષને કરીને. એટલે સર્પ તો હતો જ નહીં. સર્પ હતો એ ભ્રાંતિ તમને થયેલી. એ ભ્રાંતિ કેમ થઈ? દ્રષ્ટિ દોષને કારણે. સમજો, મૂળભૂત તો ત્યાં સર્પ હતો જ નહીં, પણ સર્પ ગમે ત્યાં તમારા કોઈ પણ અંતઃકરણમાં કે જીવની જ્ઞાન શક્તિમાં હતો. કેમ હતો? કારણ કે પૂર્વે તમે કોઈ જગ્યા પર આવી રીતે સર્પ વિશે સાંભળેલું કે સર્પને જોઈ લો, ટીવીમાં જોઈ લો, મોબાઈલમાં જોઈ લો, ગમે ત્યાં સર્પને જોઈ લો, ને એ સર્પ ઝેરી હોય અને એનું ઝેર ચડે તો એ ડંખ મારે તો માણસ મરી જાય, એ ભય તમારા જીવને વિશે બેઠેલો છે. એટલે તમે પેલા સર્પને જોઈને ડરી ગયા રજ્જુની અંદર. જો તમને સર્પ નામનું પ્રાણી ખબર જ નહીં હોય તો ભાઈ તમે કંઈ ડરવાના જ નહીં એનાથી. નાના છોકરાઓ પેલા આમ એ પેલા વિડીયોમાં જ બતાવે જ ને, એક નાનો છોકરો આમ કરીને સર્પનું પેલું ડેન્ડી હોય ને લઈને ફરતો હોય, દોડડીની જેમ લઈને ફરે છે. બહુ નાનો છોકરો આટલું નાનું સર્પનું ડેન્ડ્યું લઈને ફરતો હોય આમ નામ. કેમ? એને ડર નહીં લાગતો, કારણ કે એને ખબર જ નથી કે એને કરી દે તો એ મરી જશે, બરાબર. એટલે જગતગુરુ રામાનુજાચાર્ય શું કહે છે? એ તો જ્ઞાનમાં વિરોધ હોય ત્યાં એ ભ્રાંતિ ઊભી થાય છે. જ્ઞાનમાં અવિરોધ હોય તો પછી ભ્રાંતિ નથી, એ તો પ્રત્યક્ષ પ્રમાણ છે કે ભેદ સુસિદ્ધ છે. ભાઈ પેલો દીકરો છે અને આ બાપા છે, બરાબર છે, તો એમાં ભ્રાંતિ કોઈ નથી, એ નક્કી વાત છે. આ બાપા છે ને આ દીકરો છે, તેમાં ભ્રાંતિ કોઈ નથી, તો ભેદ તો આમાં સિદ્ધ થઈ ગયો ને. આમાં કા ભ્રાંતિ છે? કારણ કે અહીંયા જ્ઞાનનો વિરોધ નથી, અવિરોધ છે. એ તો નક્કી વાત છે, આખા ગામને ખબર છે કે આ બાપા છે ને આ દીકરો છે, આ બાપા છે ને આ દીકરો છે, તો જ્ઞાન વચ્ચે કોઈ વિરોધ નથી. સમજો. પણ પેલા રજ્જુ અને સર્પમાં તો જ્ઞાનમાં વિરોધ આવે છે એટલે ભ્રાંતિ ઉત્પન્ન થઈ. આઈડિયા આવી ગયો? લોકો તત્વજ્ઞાન એટલે સભામાં નહીં ચલાવતા, માથું ખાવાનું બહુ જ આવે, મગજનું દહીંને દહીંનું મગજ કરવાનું છે, બરાબર. પેલો કહે ને કે તમે તમારું મગજ ખવડાવવા કે ખાવા તૈયાર હો તો આ બધું ચલાવવું. સમજો, આઈડિયા આવી ગયો? એટલે રામાનુજાચાર્યની વાત એકદમ સાચી છે. જ્ઞાનને વિશે અવિરોધ હોય તો ભ્રાંતિ થતી જ નથી. એટલે એ લોકો જે ભ્રાંતિ જ્ઞાનની વાત કરે છે, એ લોકો જે એમ કહે છે કે આ ભેદ જે છે તે વાસ્તવિક નથી પણ ભ્રાંતિએ કરીને થયેલો છે, એ તો જ્ઞાનમાં જ્યારે વિરોધ હોય ત્યારે જ ભ્રાંતિ થાય છે. બાકી વાસ્તવિકતામાં જ બધું તમે જુઓ તો કાં ભ્રાંતિ થાય? તમને દરેક બાબતમાં ભ્રાંતિ થોડી થાય છે.
500ની નોટ જો તો 500ની જ કહું છું, 1000ની જો તો 1000ની કહું, 2000ની બંધ થઈ ગઈ તો 2000ની ભાઈ બંધ થઈ ગઈ, 2000 તો 2000 જ હતી ને, 20ની હોય તો 20 ને 10ની હોય તો 10. પણ આંખમાં કદાચ કંઈ તમને મોતિયો આવી ગયો હોય કે દ્રષ્ટિ દોષ હોય અને બે નોટ એક હરખા જ કલરની હોય 50ની ને 500ની, તો તમે બાજુવાળાને પૂછો, જોઈ લે નહીં ભાઈ આ 500ની છે કે 50ની? જો નોટ તો જે છે તે જ છે, આ 50ની કા 500ની, તો પ્રોબ્લેમ કાં છે? આંખમાં પ્રોબ્લેમ છે, દ્રષ્ટિ દોષ છે, એટલે તમને ભ્રાંતિ થઈ. આઈડિયા આવે છે કે? એટલે રામાનુજાચાર્ય એ કહે છે કે વસ્તુતા તો જે વસ્તુ છે તે એ વસ્તુ જ છે, એ છે તે એ છે, ને ઝેડ છે તે ઝેડ જ છે, અને બી છે તે બી જ છે, સમજો. પણ દ્રષ્ટિ દોષને કારણે કે આ કોઈ પણ પ્રકારના બીજા દોષને કારણે એ તમને શું થાય છે? ભ્રાંતિ થાય છે. દાખલા તરીકે આકાશમાં રહેલો ચંદ્ર, આકાશમાં કેટલા ચંદ્ર છે? બધા જ જાણે છે એક ચંદ્ર છે. હવે હું આમ કરીને આમ જો, કેટલા ચંદ્ર દેખાય? બે દેખાય ને. વાસ્તવિકતામાં બે છે, એટલે હું કોઈના ગામને ચશ્મા પહેરાવું આમ જો બે દેખાય છે, પેલો કંઈ મને પણ બે દેખાય. હવે 10 જણા આવી રીતે કહે કે બે 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 ને પછી એ લોકો લખી દે આકાશમાં બે ચંદ્ર છે, તો પેલો કંઈ કેવી રીતે ભાઈ આમ કરીને જોઉં તો બે દેખાય? અરે એ આમ કરીને જોઈ તો કંઈ જોયું તો શું કહેવાય? સમજો, આઈડિયા આવે જ તમને હું જે કહું તે બરાબર. કાં પછી પેલો બીજો બિચારાને કોઈને આંખે કરીને દેખાતું બંધ થઈ જાય, તો એ પૂનમને દાડે પણ અગાસીમાં જાય તો એ શું કહે? કંઈ છે જ નહીં, મને તો અમાસ તો અંધારું દેખાય. કારણ કે પ્રોબ્લેમ કાં છે? એની આંખમાં પ્રોબ્લેમ છે, એને દ્રષ્ટિ દોષ. સમજો. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ એ ભ્રાંતિ જે થાય છે તે જ્ઞાનના વિરોધને કારણે થાય છે. શબ્દ યાદ રાખજો. શું શબ્દ છે? જ્ઞાનમાં વિરોધ છે કે જ્ઞાનનો વિરોધ? કે ભાઈ બાપા અને છોકરા વચ્ચેના સંબંધમાં કે આ બાપા છે કે આ છોકરો છે, એ જ્ઞાનમાં વિરોધ હોય તો આ પ્રોબ્લેમ થાય, બાકી ન થાય. આવી ઘટના હકીકતમાં હરિદ્વારમાં ઘટી ચૂકી છે. તમને હસવામાં લાગે, જ્ઞાનમાં વિરોધવાળી ઘટના. જો એ ઘટના તમને સમજાવું. આજકાલ લોકો વાળ કાળા કરવા માંડ્યા. હવે 50 વર્ષનો બાપો હોય અને 20-22 વર્ષની છોકરી હોય તો બાપો 30-35 વર્ષનો દેખાય. કારણ કે પેલો આના જેવો એકવડી કાઠીનો હોય, મારા જેવો તો નહીં દેખાય, આના જેવો એકવડી કાઠીનો હોય જગદીશ જેવા, અને વ્યવસ્થિત ફરતો હોય તો એ 35 વર્ષનો દેખાય, ને પેલી છોકરી 22-23 વર્ષની હોય. છોકરી આમ પણ મોટી જ દેખાય, બરાબર. તો આવી રીતે ગંગાજીના કિનારે એક છોકરી પરીક્ષા આપીને આવેલી, ને બાજુમાં એક ભાઈ બેઠેલા હતા, તે એને કોલ્ડ ડ્રિંક્સ પીવડાવતા હતા, ને બધો નાસ્તો કરાવતા હતા, અને આમ હાથથી જ ખવડાવતા હતા. પેલી છોકરી ખાતી હતી, અને પછી એ લોકોએ છેલ્લે પડીકા બધા ઉડાડી દીધા, ને એક સાધુ ત્યાં બેઠા બેઠા ભજન કરતા હતા. એ જ જોયા કરે. એનો પિત્તો કયો તે કહે કે અહીંયા બેઠા બેઠા ક્યાં નવું નાટક કર્યા કરો છો, ઊભા થઈને ભાગો અહીંયાથી. એમ કે ગંગા કિનારે આવું કરવું? ત્યારે પેલા બિચારા માણસને બહુ હસવું લાગ્યું, એટલે એણે ભાઈ ઊભા થઈને સાધુને પગે લાગ્યો, ને ભાઈ કહ્યું અમે કંઈ ખોટું નહીં કરી ગયા, છોકરીની પરીક્ષા પૂરી થઈ, ઘરમાં કોઈ છે નહીં, ઘરવાળી છે નહીં, બહાર ગઈ છે, તો એને છોકરીને અહીંયા હું નાસ્તા પાણી કરાવતો, હવે ઘરે જઈશ ને બિચારી ભાઈ વાંચવા બેસશે. એટલે સાધુને એટલું બધો ફિટકાર થઈ ગયો એની જાત ઉપર, જ્ઞાનમાં વિરોધ. એ સાધુ સીધા એ જગ્યા છોડીને એના રૂમમાં ગયા, આશ્રમમાં ગયા, અને ભગવાનની મૂર્તિ સામે બહુ રહ્યા કે મારી દ્રષ્ટિમાં આટલો મોટો દોષ કેવી રીતે આવી ગયો? એ બંને બાપ દીકરી હતા ને હું એને ઓળખી નહીં શક્યો. સમજો. હવે સાધુ હતા એટલે એને એવું થયું. સંસારીને કહી દે તો કંઈ નહીં, હવે તો થયા કરે, પેલો જુવાન લાગે એટલે મેં એવું કહ્યું. પણ એ સાધુ પુરુષ હતા ને એટલે એને દુઃખ થયું કે મારી દ્રષ્ટિમાં આટલો મોટો દોષ થઈ ગયો કે એ બાપ દીકરીને હું ઓળખી નહીં શક્યો. બરાબર. એટલે રામાનુજાચાર્યનો આ સિદ્ધાંત બહુ પરફેક્ટ છે કે જ્ઞાનને વિશે વિરોધ હોય ને એ જ અજ્ઞાનનું સૌથી મોટું કારણ છે. અજ્ઞાનનું સૌથી મોટું કારણ શું છે? જ્ઞાનમાં વિરોધ. યાદ રાખજો. એટલે જગતમાં જેટલા પણ અત્યારે સોશિયલ મીડિયામાં ધર્મ બાબતમાં, સંપ્રદાય બાબતમાં, ઈષ્ટદેવ બાબતમાં તારા ભગવાન મોટા નહીં, તારા ભગવાન નાના, મારા ભગવાન મોટા, બધા ઝઘડા થઈ તે શું છે? બધાને બીજાના જ્ઞાન પ્રત્યે શું છે? વિરોધ છે. કોઈ તમારું સ્વીકારવા તૈયાર નથી, તમે બીજાનું સ્વીકારવા તૈયાર નથી, ને એ સોશિયલ મીડિયા પર લોકો લડ્યા કરે છે એને કારણે. એ પેલા લોકો શું કહે છે? સબકા માલિક એક. એટલે બધા ભેગા જ થઈ જાય તરત જ ભેગા થઈ જાય. ને આપણા વાલા તરત જ જુદા થઈ જાય. આપણા વાલાને જુદા કરવા સરળ, એ લોકોને ભેગા કરવા એકદમ સહેલા. બરાબર. કેમ? એ લોકોમાં જ્ઞાનમાં એકત્વ છે. આપણું જ્ઞાન એકત્વવાદનું જ છે કે બધી છેલ્લે ઉપાસના સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. તો એકેશ્વરવાદનો જ સિદ્ધાંત છે મૂળ તો આપણો પણ.
પણ અલગ અલગ એની જે પ્રણાલિકા છે અને અલગ અલગ જે કોઈ દેવતાઓ છે, અલગ અલગ દેવ, અલગ અલગ સંપ્રદાય, એ પ્રમાણે આપણાવાળાએ શું કર્યું, એ જ્ઞાનના ટુકડા કરી નાખ્યા. અને બધી જેટલી પણ એની જે એક ભગવાનની જે કોઈ અલગ અલગ લાઈનો જાય છે, એ બધા પોતપોતાને લાઈનોવાળા શું સમજી બેઠા છે, જુદા જુદા સમજી બેઠા છે. એટલે જ્ઞાનમાં વિરોધ આવી ગયો. બાકી ખબર નહીં પડતી કે સબ રાસ્તા આખિર મેં કहाँ जाता है, ગોડ કે પાસ, ભગવાનની પાસે જ જાય. લાઈન તો બધી એક જ જગ્યા પર જોડાયેલી છે. સર્વદેવ નમસ્કારમ વાસુદેવ પ્રતિ ગચ્છતિ, કેશુ સ્વામીનો ફેવરિટ ડાયલોગ. તમે કોઈ પણ દેવને નમસ્કાર કરો તો જવાના કોને છે છેલ્લે? કેશવ પાસે. આટા અલગ અલગ છે. ટ્રેન તો છેલ્લે એક જ સ્ટેશન પર જાય છે, બોમ્બે સેન્ટ્રલ. પછી એ બોરીવલ્લીથી જાય કે આ બાજુથી જાય કે મીરાબાઈથી જાય કે ચર્ચગેટથી જાય, પણ પહોંચે કાં છે? બોમ્બે સેન્ટ્રલ. સમજો તો બધી લાઈન છેલ્લે જાય કોની પાસે છે? ભગવાન પાસે. એટલે એકેશ્વરવાદનો સિદ્ધાંત છે જ આપણો. આખી સનાતન પરંપરા એકેશ્વરવાદ પર જ છે. એક મેવ અદ્વિતીયમ બ્રહ્મ, તો ભગવાન જેવા તો એક ભગવાન જ છે. અંત્યનું કયું વચનામૃત? અંત્યનું 39મું વચનામૃત, કે ભગવાન જેવો તો એક ભગવાન જ છે. બાકીનું બધું જે છે તે બધું ભગવાનનું છે. સમજો તો એ ભગવાનનું છે એ માનવામાં બહુ તકલીફ છે બધા. ત્યાં બધાને હું પણ મનાઈ જાય છે, એના મારું જ સાચું, મારું જ સાચું, મારું જ સાચું. પણ પેલો એમ નહીં સમજતો કે તારું છે એ પણ ભગવાનનું જ છે. તેરા એ પર મેરા એ કોઈ સમજવા જ તૈયાર નથી કે ભાઈ મારું છે એ પણ ભગવાનનું છે અને તારું છે એ પણ ભગવાનનું છે. પણ એ કોઈ સમજવા જ તૈયાર નથી. બધા શું કહે કે તારું છે તે તારું છે, મારું છે તે મારું છે, મારું છે તે સાચું છે, તારું છે તે ખોટું છે. એ એટલે ચાલુ બધા તલવાર લઈને કાપા કાપીને મારા મારી. બરાબર, ચાલો. એટલે આ પ્રમાણે આપણે જોયો વેદ શું છે, પ્રત્યક્ષ પ્રમાણથી પણ શું સિદ્ધ થાય છે એ જોયું. હવે ગઈકાલે આપણે પરમ દિવસે થોડો ઘણો એક ટોપિક ચાલુ કરેલો કે અનુભૂતિ જે કોઈ છે તે અનિત્ય છે. કોની અનુભૂતિ? જેને અદ્વૈતીઓ શું કહે છે? સ્વતઃ સિદ્ધ કહે છે. અને એ અનુભૂતિ જે છે તેને એ લોકો શું કહે છે કે ભાઈ અધર પધર આમ જ થાય છે. ભ્રમ જે છે એને જ અનુભૂતિ એની પોતાની થાય છે. અને જે એમ કહે કે કલ્પિત એવી જે એમ કહે કે અવિદ્યા, એને કરીને એ ભ્રમ પોતે પોતાને આ જીવ રૂપે માની બેસે છે. બરાબર, એને એની અનુભૂતિ થાય એટલે એ પોતે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. એ તો એને તો એ લોકો ભાઈ સ્વતઃ સિદ્ધ જ કહે છે. બરાબર, એ કંઈ આમ જ થાય છે અને સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ સિદ્ધ એટલે અનુભૂતિ પોતે જ સિદ્ધ છે. સમજો. હવે સ્વતઃ સિદ્ધનો અર્થ શું થાય? કે જેને કોઈ બીજાની જરૂર નથી. પેલો કહે ને કે ભાઈ એ તો સ્વતઃ સિદ્ધ માણસ છે, એટલે એને કોઈ ગુરુની કે ગુરુ જ્ઞાનની કે પરંપરાગત રીતે કોઈ સંપ્રદાય જ્ઞાનની કશાની જરૂર નથી. પોતે જ સ્વતઃ સિદ્ધ છે. એટલે અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ એ અનુભૂતિ જે કોઈ છે તે કેવી છે? સ્વતઃ સિદ્ધ છે. બરાબર, એટલે અહીંયા આપણે શું કહીએ કે ભાઈ અનુભૂતિ જે છે તે અનિત્ય છે. રામાનુજાચાર્ય કહે છે હવે એના જવાબમાં, ભાઈ એ સ્વતઃ સિદ્ધ નથી, એ કેવી છે? અનિત્ય છે. કારણ કે સ્વતઃ સિદ્ધ હોય તો નિત્ય પણ થવી જોઈએ, પણ આ તો સ્વતઃ સિદ્ધ છે જ નહીં, અનિત્ય છે. કેમ અનિત્ય છે? કારણ કે એનો પ્રાગભાવ છે. હવે પ્રાગભાવ એટલે શું? કે કોઈ પણ કાર્ય તમે કરો એ કાર્ય પહેલાં એનો જે અભાવ વર્તો તે એનો પ્રાગભાવ કહેવાય. દાખલા તરીકે તમે તંતુમાંથી કપાસ બનાવ્યો, તો જ્યાં સુધી એ તંતુ ઉપર તમે પ્રોસેસ નહીં કરો ત્યાં સુધી એ કપાસ બને નહીં. સમજો. એટલે જ્યાં સુધી એ કપાસ બનવાની પ્રોસેસ નહીં થઈ ત્યાં સુધી એનો શું છે? પ્રાગભાવ છે. કારણ કે હજુ કાર્ય બન્યું નથી. એટલે બધા તંતુ ભેગા કરો અને પછી છેલ્લે તમે પેલું રૂ બનાવો છો. સમજો, પેલા તંતુઓ જો એ બધા ભેગા કરીને એને રૂ બનાવો. હવે એ રૂ બન્યું નથી ત્યાં સુધી એ રૂનો શું છે? અભાવ છે. પણ એ રૂ બની જાય પછી એ રૂ કહેવાય. પણ રૂ નથી બન્યું ત્યાં સુધી એનો શું છે? અભાવ છે. અભાવ છે એટલે શું છે? એનો પ્રાગભાવ છે. એટલે જગતગુરુ રામાનુજાચાર્ય એવું કહે છે કે જ્યાં સુધી અનુભૂતિ થઈ નથી ત્યાં સુધી એનો પ્રાગભાવ છે. પ્રાગભાવ એટલે એ હજુ થઈ નથી. એટલે એ નિત્ય સિદ્ધ નિત્ય નથી. થાય છે ત્યારે જ થાય છે. એ આપણે છેલ્લા અઠવાડિયાથી સમજીએ છીએ કે તમને જ્યારે સુખની કે દુઃખની કોઈ ઘટના ઘટવાથી જે અનુભૂતિ થાય છે તો એ ત્યારે જ થાય છે. એ પહેલાં પણ નહીં હતી અને અમુક સમય પછી પણ ન હશે. તો એ નિત્યકાદી રહે. સમજ પડે જ? તને ના પડશે. રોજ આવે તો પડે. રોજ તારે શાંતિથી બેસવાનું. બરાબર, રોજ આવે તો ખબર પડે. સમજી ગયા? તમે કોઈ પદાર્થને ગ્રહણ કરો કે કોઈ પદાર્થનો જબરજસ્તી તમારી પાસેથી કોઈ છીનવીને ત્યાગ કરાવી દે, લઈ જાય, તો જ્યારે લઈ જશે ત્યારે તમને દુઃખ થશે. કારણ કે તમારું બહુ નજીકનું હતું કોઈ વ્યક્તિ. હવે એ દુઃખ જે છે એ જ્યારે લઈ ગયો એ પહેલાં પણ દુઃખ નહીં હતું.
એ છીનવા આવ્યું એ પહેલાં પણ નહીં આવ્યું, અને એ છીનવી જશે પછી અમુક સમય પછી પણ એ દુઃખ ચાલ્યું જશે. તો એ અનિત્ય થઈ ને અનુભૂતિ. નિત્ય તો કાયમ માટે રહેવું જોઈએ. આઈડિયા આવે છે હું જે કહું તે? હા તો બોલો, હા તો બોલો. સમજ પડે છે ને હું જે કહું તેમાં? કે દાખલા તરીકે તમારું કોઈ પ્રિય વ્યક્તિ છે, એક ભગત હતા અહીંયા 80 વર્ષની ઉંમરના, અને એમના ઘરવાળા 75 વર્ષના હતા. આ હકીકત કહું તમને, કંઈ ખોટી વાત નહીં કરતો, ઉદાહરણ. એમના ઘરવાળા ધામમાં ગયા તો એ ભગત 2-3 વર્ષ સુધી શોર્ટ થઈ ગયા. શોર્ટ થઈ ગયા એટલે મગજ જરા આમ, હા, કેમ થઈ ગયું એવું? કે ભાઈ એ ભગતને એના પત્ની પ્રત્યે બહુ પ્રેમ હશે કે જે કંઈ હશે તે, બરાબર? તો એને કરીને એ પત્ની, એના મૃત્યુ થયું એમનું જે, તે સ્વીકારી નહીં શક્યા 80 વર્ષે પણ. તો એને કરીને થોડું ડિપ્રેશન આવી ગયું. હવે અત્યારે પાછા પહેલાં જેવા નોર્મલ થઈ ગયા. તો કહેવાનો મતલબ શું? કે જ્યાં સુધી એમને એ પેલા વ્યક્તિ ગયું એનું દુઃખ લાગેલું, એટલે એને દુઃખની અનુભૂતિ થયેલી, તો એટલા સમય માટે જેટલું સમય દુઃખ લાગેલું એ સમયે મગજ જોડું હતું તે ડિપ્રેશનમાં ચાલ્યું ગયું. ડૉક્ટરોની ટ્રીટમેન્ટ આપી, પછી પાછા દુનિયામાં જીવતા થયા. તો અત્યારે પાછા એ ભગત મંદિરે આવતા થઈ ગયા અને વ્યવસ્થિત જીવતા પણ થઈ ગયા. સમજો મારી વાત? સમજ્યા તમે? હવે જો એ અનુભૂતિ નિત્ય હોય તો અત્યારે બી એ બરાબર નહીં થવા જોઈએ, બરાબર? અને નિત્ય જ હોય તો એ પેલું વ્યક્તિ જાય ત્યારે જ એમને એવું કેમ થયું, દુઃખ થયું એવું કે 2 વર્ષ સુધી એવા રહ્યા? એ પહેલાં તો એ બહુ ખુશ હતા. તો એ નિત્ય હોય તો એ પહેલાં જે ખુશ હતા તો એ પછી પણ ખુશ રહેવા જોઈએ, કાં એ પછી પણ દુઃખી નહીં થવા જોઈએ ઘટના ઘટી પછી પણ. તમે સમજ્યા? એટલે સુખ કે દુઃખ કે બીજી કોઈ પણ તમને અનુભૂતિ થાય છે, આ સુખ કે દુઃખનું ઉદાહરણ તમને કેમ આપું છું કે આ દેશી ઉદાહરણ તમારામાં ને મારામાં બેસવા માટે બહુ પરફેક્ટ છે. કારણ કે આમાં જે બ્રહ્મની અનુભૂતિની વાત કરીએ તો તમને કે મને કોઈને થઈ જ નથી, તો પછી હું કઈ રીતે વાત કરું? અહીંયા બેઠેલા કોને ભગવાનના સાક્ષાત્કાર કે અનુભૂતિ થઈ છે, તો હું ભગવાનની અનુભૂતિની વાત કરી શકું. એટલે હું તમને જગતમાં જે તમને અનુભૂતિ થઈ હોય પ્રેક્ટિકલી એ પ્રમાણે અનુભૂતિનું દ્રષ્ટાંત આપું. આમાં એ તમને કે મને જે અનુભૂતિ થાય છે એની વાત નહીં કરી, આપણે આ ઉદાહરણમાં સમજીએ. આ બ્રહ્મની અનુભૂતિની વાત છે. પણ આપણામાંથી કોઈને ભગવાનની અનુભૂતિ તો થઈ નથી, તો હું એની વાત કઈ રીતે કરું? હું તમને અહીંયા એક ઇટાલિયન કોઈ મસ્ત વાનગી હોય ને એની ચર્ચા કરું, જોરદાર. એલ્બર્ટ કેન્સરસ્ટીનો નામની એક મસ્ત વાનગી આવે છે, એની અંદર ચીઝ આવે છે, એની અંદર પનીર આવે છે, એની અંદર પછી એમ કે પાઉના ટુકડા આવે છે ને આ બધું આવે છે ને એની પર તમને હું બહુ જોરદાર અહીંયા અડધો કલાક ભાષણ કરું. તમે તો હું બોલી ગયા હશે, આ વસ્તુ કોઈ જે જીવનમાં જોઈ નથી, નામ પહેલી વારી સાંભળું ને અડધો કલાક બગાડી ગયા. કાલથી તમે બધા આવતા બંધ. અરે યાર, એવી વસ્તુ પર વાત કરી જેને જોઈ નથી, સાંભળ્યું નથી, કોન્સેપ્ટનો. હવે આ હું કેવી વાત છે? પ્રોડક્ટનું નામ પણ યાદ કરતા અમને તો તકલીફ પડી ગઈ. એ ભાઈ તો એની પર PhD થઈને બધી થીસીસ બધી વાત કરતા હતા. સમજ્યા? હવે એ જે ઇટાલિયન વાનગીની વાત છે તે જ વાત આપણે ભગવત અનુભૂતિની છે. માનસી કરીએ તો માન ભગવાન તો આપણે ખેંચીને લઈ આવીએ આમ કરીને. ભાઈ તું કાં જાય છે? આ હું બેઠેલો જ તો આવતા કેમ નથી તમે? ભગવાન કહે કે હું તો ત્યાંનો ત્યાં જ છું, તારું મન આમ તેમ છે. તો આપણે એને ખેંચીને લઈ આવીએ જબરજસ્તી, બરાબર? અને પાછા ખેંચીને લાવીએ તો પણ 5 મિનિટ પછી જો કંઈ ફોનની રિંગ વાગી એટલે પાછા આપણે પેલી બાજુ, આધે ઇધર આધે ઉધર, બાકી મેરે સાથ. તો બાકીમાં કોઈ હોય જ ગયા, આપણે એકલા. આઈડિયા આવી ગયો? એટલે ભગવાનની અનુભૂતિની ચર્ચા ચાલી રહેલી છે અહીંયા, સમજો. પણ એ આપણે અત્યારે અનુભવમાં નથી આવી, એટલે હું એની તમને વાત કરતો ઉદાહરણો તમને જગતના આપું, બરાબર? આમાં જે વાત છે તે કોની છે? બ્રહ્મની અનુભૂતિની વાત છે, બરાબર? એટલે હું જે તમને ઉદાહરણ આપું તો તમે એ પ્રમાણે બધી સુખ દુઃખની ને જગતની અનુભૂતિની વાત નહીં સમજતા. છે તો ભગવાનની અનુભૂતિની, પણ હું તમને મોટા દ્રષ્ટાંત કેમ આપું છું કે તમને આ થિયરી સમજવામાં તકલીફ નહીં પડે. ચલો, એટલે અનુભૂતિ કેવી છે? રામાનુજાચાર્યના કહેવા પ્રમાણે અનિત્ય છે અને એનો પ્રાગભાવ છે. એટલે એ જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી એનો અભાવ વર્તે છે. એ થાય છે ત્યારે જ એનો પ્રભાવ હોય. જ્યાં સુધી નથી ત્યાં સુધી એનો શું વર્તે છે? અભાવ વર્તે છે. શબ્દ યાદ રાખજો. શું વર્તે છે? અભાવ વર્તે છે. તો સમજો, દાખલા તરીકે કોઈ એની ઘરવાળીથી બહુ કંટાળી ગયો છે અને એ ઘરવાળી જેવી એના ઘરમાં આવે એટલે એની ઘરવાળીના પ્રભાવથી એને દુઃખની અનુભૂતિ થતી હોય, સમજો. પણ જેવી એની ઘરવાળી એવું કહે કે હું મારા ઘરે જવાની છું, એટલે એની ઘરવાળીને જવાના ખાલી વિચારના, ખાલી એ ઘરવાળીના અભાવથી એને સુખની પ્રાપ્તિ થાય. અને એના ચહેરા પર આમ સુખના જે કોઈ એક્સપ્રેશન હોય તે દેખાય પણ ખરા. એટલે પેલી તરત પૂછે કે હું જવાની છું એટલે તમે બહુ ખુશ થાવ છો? પેલો કે ના ના જરા પણ નહીં. પણ એ જરા પણ નહીં બોલે એમાં પણ એને હસવું આવતું હોય. એટલે એના ખુશના જે પેલા લાગણીના જે એમ પેલા ઉપરને અહેસાસ હોય તો બહાર આવી જ જાય, સમજો.
બરાબર, એને થાય કે હાસ અઠવાડિયા સુધી શાંતિ, બરાબર. એટલે એ પછી શું કહે કે અઠવાડિયા પછી પાછી આવીશ, તો પેલો કંઈ ના ના શાંતિથી રહેજે, ત્યાં વેકેશન કાઢજે, કંઈ ચિંતા નહીં કરતી ઘરની, ત્યાં શાંતિથી રહેજે. હવે એ એકચ્યુઅલી એની શાંતિ માટે પેલીને કહે છે કે તું શાંતિથી રહેજે. કેમ કે એને ખબર છે કે આ જેટલી જલ્દી આવશે એટલી જલ્દી ઝાડ મને ઓળખશે અને મારે ભાગતા થઈ જવું પડશે. એટલે એના કરતાં એને એમ કે તું જા અને શાંતિથી આવજે, બરાબર. એટલે અહીંયા એ જે અનુભૂતિ જે છે તે કેવી છે કે પેલીને આવવા અને જવાથી કે એના સમાચારથી પેલાને થાય છે, સમજો. તો એનો અભાવ તો વર્તે છે ને, સમજ પડી ગઈ નહીં? એના આવવાથી એના પ્રભાવમાં ને જવાથી એના અભાવમાં. એટલે એ નિત્ય નથી. સમજ પડી ગઈ? સમજ પડી ગઈ શૈલેષભાઈ? એ નિત્ય નથી, અનુભૂતિ નિત્ય નથી. જો હું તમને અત્યારથી કહી દઉં કે કાલે દૂધપાક પૂરી અમે રાંદેરમાં બનાવવાના છે, તો જે આવશે એને એની અનુભૂતિ મળશે, પણ જે નહીં આવશે એને પછી સોમવારે અહીંયા જલન કરવાનું કે હાલું ખોટા ગયાની વાસુદેવભાઈએ તો સમ બી ખવડાવેલા કે પહેલી ઘરવાલીના સમ, પણ અમે ગયા નહીં, તો પછી વાંક કોનો? જે રહી ગયા. વાસુદેવભાઈએ તો બધાને આમંત્રણ આપેલું જ છે કે ભાઈ તમે આવી જાઓ, બરાબર. યુ વેલકમ ટુ અવર આઇલેન્ડ, બિકોઝ અવર આઇલેન્ડ ઇઝ ટોટલી ફ્રી. અને અમારે ત્યાં જાતિ અને ધર્મનો કોઈ પણ પ્રકારનો કાયદો લાગતો નથી, બધા જ આવી શકે. ભગવાનનું ભજન કરો ને ભોજન કરો, બરાબર. કોઈ પણ આવી શકે છે, દાઢીવાળો, મૂછવાળો, જે કોઈ હોય તે બધા જ આવી શકે. આપણે કોઈ સિલેક્શન તો કરતા જ નથી, નો સિલેક્શન એન્ડ નો ઇલેક્શન. જેને આવવું હોય તો આવી જાય, બરાબર. ને મેં તમને આજે મેનુ પણ ખોલી નાખ્યું કે ભાઈ દૂધપાકને પૂરી મળશે જે આવશે. હવે જે નહીં આવે તો પછી એનો હવે દૂધપાક જેવો તો કોઈ ખોરાક કહેવાય નહીં. અને હું પેપર પણ આગલે દિવસે ફોડી નાખું તો એનાથી વધારે વિશેષ વાત તો શું હોય? પછી હવે તમારી ઈચ્છા, બરાબર. ચલો, વળી જે એમ કહેવામાં આવ્યું કે અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે, એને પ્રાગભાવ નથી, તેથી એને ઉત્પત્તિ નથી, એ તો જન્મનો આંધળો બીજા આંધળાને લાકડી આપે એવું છે, બરાબર છે ને? સાચી વાત છે ને? રામાનુજાચાર્યએ કહી દીધું કે ભાઈ તમે એમ કહો છો કે ઉત્પત્તિ વિનાશે રહિત છે, એ તો જન્મનો આંધળો બીજા આંધળાને લાકડી આપીને લઈ જાય કે ચાલ હું તને રસ્તો બતાવું, એવી વાત છે. કારણ કે અનુભૂતિનો તો નાશ થાય જ છે, કે આપણે જોયું એ પ્રમાણે કે એની ઉત્પત્તિ પણ થાય છે ને એનો નાશ પણ થાય છે, બરાબર છે. એટલે આ તો કેવી વાત છે કે જાણી જોઈને તમે જુઠ્ઠું બોલો, આંખનું કાજર ગાલે ઘસ્યું ને પછી કહું કે કેવો દેખાવ. અરે ભાઈ આંખનું કાજર ગાલે ઘસે તો કેવો દેખાય માણસ, બરાબર. લાલ કલરની સાડી પહેરને એક બેન બહુ જરા વ્યવસ્થિત બોડીવાળા હતા અને લાલ કલરની સાડી પહેરને એના હસબન્ડની સામે નવરાત્રિની રાત્રે પહોંચી ગયા, બોલો હું કેવી દેખાઉં? તો પેલો કંઈ પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી. પેલાથી તો બોલાઈ ગયું, પછી તો એ નવરાત્રિની રાત પેલાની કેવી ગઈ હશે એ તમે વિચારી શકો, બરાબર. એટલે તે સમય પર એની અનુભૂતિ કેવી હશે? હવે એનાથી બોલાયું પછીની એની અનુભૂતિ બધી બગડી ગઈ, પણ એ બોલ્યો પછી જ બગડી ને. એ પહેલાં એનો શું વર્તતો હતો? અભાવ વર્તતો હતો. એટલે એ અનિત્ય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુ